જ્યારે 73AA જે 2-4 સવાલ આવ્યા છે એમ કે ભાઈ 73AA તો 73AA પ્રીમિયમ ભરવાનું નથી હોતું, એ આદિવાસીની જગ્યા બિન આદિવાસીને ટ્રાન્સફર થઈ શકે નહીં તેનો કેસ છે. તો બિન આદિવાસીની જગ્યા ટ્રાન્સફર કરવા માટે કલેક્ટરને પરવાનગી લેવી પડે. એટલા માટે છે કે આદિવાસીઓ અભણ છે, અજ્ઞાન છે, એને લોકો બનાવી ન જાય, એટલે આદિવાસીના હિત માટે આદિવાસીના ટ્રસ્ટી તરીકે કલેક્ટરને નિમણૂક કરી કે ભાઈ આદિવાસીને જમીન વેચવી હોય તો કલેક્ટરે પરવાનગી લેવી પડે. પણ 73AA જગ્યા વેચાણ થઈ જ નહીં શકે એવો કોઈ કાયદો નથી. ફક્ત કલેક્ટરની પરમિશન લેવાની, એટલે કલેક્ટરે પરમિશન આપવી એ પણ ફરજિયાત છે. એણે એક નોર્મ્સ નક્કી કર્યા કે ભાઈ આદિવાસીને પૂરેપૂરી જગ્યાની વ્યાજબી બજાર કિંમત મળે છે તે ચેક કરવી. આદિવાસીને જે પૈસા આવે છે તે ખરેખર વેચનાર આપે છે કે ખાલી આપવા ખાતર કહી છે, અને આદિવાસી જે પૈસા આવશે કે એ પૈસાનું એની પાસે આયોજન છે કે નહીં તે નક્કી કરવું, અને આદિવાસી બિન ખેડૂત બનવો નહીં જોઈએ. જો આ શરતનું પાલન થતું હોય તો ગમે તે 73AA જગ્યા હોય તેની વેચાણની પરવાનગી ફરજિયાતપણે કલેક્ટરે આપવી પડે છે. તો આ 73AA અને કલમ 43 73AA પરવાનગી આપવા માટે એમણે પ્રીમિયમ ભરવાનું રહેતું નથી.